ખેડાના રઢુ ગામે ગેરકાયદેસર ખનિજ ચોરી કરવા માટે જે પુલ બનાવી દેવામાં આવ્યો હતો, જે બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો, તેને લઈ એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે। ખાણ ખનિજ વિભાગના કમિશનરે તપાસના આદેશ આપ્યા છે। વાત્રક નદીનું વહેણ રોકી દેવાયું હતું અને ખનન માફિયાઓએ આ ગેરકાયદે બ્રિજ બનાવી નાખ્યો, જે બાદ આજે જ ખાણ ખનિજ વિભાગની અલગ અલગ ટીમોએ માપણીની કામગીરી શરૂ કરી। રઢુ ગામની આસપાસ થયેલ માટી પુરાણોની તપાસ કરી અને અધિકારીઓ માપણી કરી છે અને આ માપણી દરમિયાન જો રોયલ્ટી વગર કોઈ પુરાણ કરવામાં આવેલ હશે તો તેના માલિકોને પણ દંડ કરવામાં આવશે। જો કે બ્રિજ કોને બનાવ્યો હતો તે હકીકતથી પ્રશાસન હજુ અજાણ છે। ખેડા મામલતદારની તપાસ બાદ ફરિયાદ હવે દાખલ કરવામાં આવશે અને અંદાજિત 1000થી વધુ મેટ્રિક ટન રેતી ચોરી થયાનું પણ પ્રાથમિક અનુમાન છે। કચ્છ જિલ્લામાં સામાજિક તત્વોએ કરેલા ગેરકાયદેસર બાંધકામો પર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે ભચાઉના શિવલખા ગામમાં સરકારી જમીન પર પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર બાંધેલ હોટેલ પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે। અનિલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા નામના આ કુખ્યાત ગુનેગારે સરકારી જમીન પર ગેરકાયદે બાંધેલી હોટેલની પ્રશાસનની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે તોડી પાડ્યા। બંને આરોપી વિરુદ્ધ હત્યા, મારામારી, શરીર સંબંધી અને લેન્ડ ગ્રેબિંગ સહિતના અલગ અલગ 6 જેટલા ગુના નોંધાયેલા છે। જો કે આ તરફ મોરબી જિલ્લામાં પણ અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામોને પ્રશાસને જમીનદોસ્ત કર્યા। માળિયાના ખીરઈ ગામે અબ્બાસ હબીબ જેડા અને જાકબ હબીબ જેડાએ સરકારી જમીન પર કરેલા દબાણોને પોલીસ બંદોબસ્તની વચ્ચે પ્રશાસનની ટીમે તોડી પાડ્યા।